વાહ ખબરી વાહ, હવે કોઈ ન ઓળખે લ્યો ગામનો. અને આમ છે ને આ નવા વર્ષમાં કાંઈ ધંધા નથી, નકરા બધા ધંધેમાં મંદી છે. દેશી વૈદ આસ્તો બન્યો છું, 4-5 ઘર ફરશું ને તે 500 રૂપિયા મળી જશે. અને જો કોઈ ઓળખી જાય તો ક્યાં આપણને ફાંસીએ ચડાવી દેવાના છે. અને આમે આ બધો છે ને વેમનો ઓહાડ કહેવાય. કોકને કહી તને માથું દુખે છે તો મને ઉતારતા આવડે છે, માથું ઘસી દો મટી ગયો એમ કહે એટલે મટી ગયો એમ જ કે. હાલ ફટોફટ ગામમાં કોઈકને ગાળિયામાં ઉતારવા મળું. વાહ વાહ, પેલો જ પતરી આવે છે, જે રૂપિયા નીકળે ને ખિસ્સામાં ખખેરી નાખું. ઉભરે બેટા ઉભરે. મારું નામ છે ચંદુ વૈદ, જાણી લો તારા શરીરના બધા ભેદ. વાહ ભાઈ વાહ. હું રોગ છે હમણાં તને કહી દઉં. હા, હવા બદલો કરી આવ્યો છો બહાર થોડોક ટાઈમ. હા હા, તમને કેમ ખબર? તો કહું છું બધું જાણી જાવ. એલા વાહ ભાઈ વાહ. હા, કહી દીધું ને. આવો લાય 200 રૂપિયા. કેમ? હા કીધું તો ખરો, તારા શરીરમાં શું છે એ બધું કહી દઉં. તે જાણવાના પૈસા જો. હા નહીં, રોગ હોય તો કાઢી દઉં. તો જો તમારે શું રોગ છે? અરે તંદુરસ્ત છો કાંઈ નથી. આવો તંદુરસ્ત છું. હા એલા ભાઈ ખબરી. એલા તું મને ક્યાં રમડવા આવ્યો મારો ભાઈ? એ પત્રી જોયું ને, પેલા કોળિયાત માં ખાવી ઓળખી ગયો તું. એલા ઓળખી જ જાવ ને. આ તું જ્યાંથી ભાડે લે ને ત્યાંથી અમે પેલા ઈદ કરતા, અમે ત્યાંથી જ ભાડે લેતા કપડા. હા હા અહીંયા એ પત્રી નવો ધંધો ચાલુ કર્યો છે. હું શું કહું છું, તું જોડાય છે ને મારી હારી. હવે ભાઈ મફતમાં છે ને કોઈ ધંધા નથી કરતા, અને તું જે કરતો હોય ને એ કરી ખા. એ પત્રી તને મફતમાં કોણ કહે છે? તો આ તો હાસાનું ખોટું અને ખોટાનું હાસું કરવાનું છે. તારે ખાલી કહી દેવાનું છે આ દાદા બધું જાણે અને બધું તમને કહી દે અને બધા રોગ મટાડી દે. કે ખાલી તમારે વખાણ કરવાના કે આ દાદા આમ છે, આ દાદા આમ છે. હા હા, તો મને શું મળે? લે જે પૈસા મળે એમાં અડધો અડધો ભાગ. અડધો અડધો ને? હા, આ વિચારીને બોલજો કેટલો. અડધો તું તારે. હા પછી છેલ્લે કે હવે તને 10% આપી એમ નહીં હાલે. નહીં પૂરેપૂરો જ તે. હા તો વાંધો ને, મારે શું કરવાનું કહી દે. કાંઈ નહીં, અત્યારે પેલા તું ના દાદાને ઘરે જઈ હા અને ઓલો ગાંડો તો છે કે હું વ્યાયામ છો એનો વ્યાયામ કાઢી નાખી, તું ગાંડો નથી એમ મટી ગયો એમ કહી દઈ. હા તો કાંઈ વાંધો નહીં હાલ. હા, એ ભાઈ, શું છે? એ ભાઈ હવે હું પરબ આવશે? હા મને ખબર છે તું ભૂલેવા પૂછે છો ઈ. એ ભાઈ હારું હારું ખાવાનું મન થાય કે નહીં, એટલે તને પૂછું છું કે હવે હું પરબ આવશે એમ. હા ગાંડા, ભગવાનના લગન થાય પછી માણસના લગન થાય એટલે શું આવે? જમવાનું તો આવે. એ ભાઈ બધા માણસોના લગ્ન થાય તો હું ગામમાં વાંઢો રખડું તો તને ગામમાં કોઈ કહે નહીં? એ ઉના તારો ભાઈ ગાંડો હજી વાંઢો રખડે. ભાઈ મારા લગ્નનું ક્યાંક ફીટ કરી દે હવે. હા પણ ગાંડા હું ઈ જ વિચાર કરું છું કે એક થોડોક તું સુધારો કરીને તો બધું થઈ જાય. આ ગામની અંદર મારી આબરૂ કાઢી છે, તું કાકનું કાક છોડી લે, કોક હરી બાજે, કોક છોકરાનું આંચકી લે. આ ગામમાં તને ગાંડો કે ને આમ હવે મને તું આટા મેકાવી દે. થોડોક મગજમાં સુધારો કરી નાખ ને એટલે બધું તારું કરી નાખું તમ તારે. એ ભાઈ તને એટલું બધું મારું દાજે તો હાલને ક્યાંક ખારા ડોક્ટરને બતાવીને તો મારો મગજ થોડોક રિપેર થઈ જાય કે ને તો લગ્ન તો કોક કરીને થઈ જાય એમ. ઈ તારી ગાંડા સાચી વાત છે. ગમે ને તને બતાવીને થોડુંક રિપેરિંગ કરી નાખું ને તો છે ને બધું લગન બગન બધું થઈ જાય ને તારે વહુલાડી આવી જાય ગાંડા. એ ભાઈ હાલ ખારા ડોક્ટરને બતાવો છે ક્યાંક. આ ગમે ને બતાવી, બીજું હું ખર્ચો તો કરવાનો જ છે ને આપણે. હા હા લે લે એટલે ક્યાં ઉપડ્યો હાલ કરી? એ પત્રી હારા ડોક્ટરને બતાવો જઈ છો, મારો મગજ રિપેર કરવાનો છે મગજ. એટલે એ ગાંડા એમાં હું મગજ રિપેર? એ છે ને ભાવનગર જવાની જરૂર નથી, અહીંયા ઘર બેઠા મગજ રિપેર થઈ જાય. બે ઈ વળી કોણ કરી દે? એ ચંદુ દાદા ભાઈ. નામ છે સંધુ વૈદ, જાણી જાવ બધો શરીરનો ભેદ. હા હા ભાઈ વાહ. એ પણ એમ નહીં, તમે જાણી જાવ શરીરનો ભેદ ઈ તો બરોબર છે, પણ હવે આયા કોઈ એવું કોઈ માંડવું નથી તો અમારે શું જરૂર છે ભાઈ? ઈ છે ને હાથની નાડી જોઈને કહી દે તમારામાં હું રોગ છે, તમારામાં હું કમી છે, એ બધું કહી દે. એ પત્રી વાહ ભાઈ વાહ, મફતમાં હોય તો મેળા આવી જાય ને. હાલો મને જ તપાસ કરી નાખો તમ તારે. એ મફતમાં નહીં, 500 રૂપિયા ફ્રી છે. એટલે 500 રૂપિયામાં પચાવનો મગજ ને બધું સારું થઈ જાય ને થઈ જાય. એમ? હા, કાંઈ વાંધો નહીં ગાડા, દવાખાને જવું નહીં, જો આના ફેર પડી જતો હોય ને તો બધો મેળ પડી દેવો છે. લ્યો 500 રૂપિયા સંધુ દાદા વૈદ. એ હવે તપાસ ચાલુ કરો. હા બહુ ગાંડા કાઢે સમણા કાતો. અરે બહુ કાઢ્યા યાર, હેરાન કરી નાખ્યો છે હવે મને. થઈ જાય. જો એમ કહીશ ને કે નથી સારું થયું તો મારો ભાઈ મારા લગ્ન નહીં કરે, એટલે એમ જ કેવું પડશે સારું થયું એમ. મગજમાં સાઈક ફોડવો પડશે. એ શું કરવું પડશે? આ થોડીક રઘુ છે ને થોડીક બંધ થઈ ગઈ છે, હાલતું લોહી કરવાનું છે. હા ઈ ભાઈ ઈ જ વાંધો છે મોટો. હા, ડાયો રગ બંધ થઈ જાય તરત કોકના મારી લાવે છે ઈ. એકદમ ડાયો થઈ જશે. હા
ગાંડા હા કાંઈ ફેર પડ્યો? એ ભાઈ થોડાક આટા ખુલે છે એવું લાગે અંદર હો. એમ છે? હા તો આ વાતોની ઘડી ચીજ કરે ને એમ કરવાથી છે હો. હવે ન બોલાતો તો ચાકો ફોડું છું આ વાતોની શાંતિ રહે છું ભાઈ. જોજો ગાંડા ડોકી હરકી થાય છે ને કા બોડી ભાંગીને વ્યાજ હશે આ. આરામ કરવા દો આરામ કરવા દો કેમ આરામ કરવાનો? 10 મિનિટ હોવાય દો જાગે ને એટલે તાટા પાણી નવરાઈ દેજો હાઈ ક્લાસ ડાયો થઈ જશે ઘરનું બધું કામ કરવા મળશે એમ ને? હા હા પછી રેડી હારો થઈ જશે ને હાવ. રેડી મને યાદ કરશો હા યાર મારા પાછા ઓણ લગ્ન કરવાના છે આના નકા આમ તેમ તો તોફાના ચડશે ઓલરેડી આવી જાય તો મારે બધી શાંતિ થઈ જાય. તમને તો કઈ તકલીફ નથી ને મને તકલીફ છે ને શું થાય આ ગોચણિયા છે ને બહુ દુખે છે દુખે છે બહુ દુખે. અરે થઈ જાય પગ લાંબો કરો અરે હું સીધો નથી થતો હું હા લચ્છે તો એટલે જ તે ને. ખાઈ નાખો પગ ખાઈ નાખો એ હા ટસા ફોડી લાગ્યો તમે રઘુ તૂટી નહીં ગઈ હોય ને અંદર. હવે તૂટી નથી ઉલતાની બંધાઈ ગઈ હતી છૂટી પડી ગઈ છે હવે બાજરાનો લોટ છોડી નાખજો અને ગરમ પાણીએ ધોઈ નાખજો બે ને રેડી થઈ જશે લાવો 500 રૂપિયા હા લ્યો 500. બે ને રેડી હા ચાલો અત્યારે ચાલો કાંઈ વાંધો નહીં. ગાલો છે ને નિરાતે બધો હારો થઈ જાય ને એટલે સીધો ટાટા પડિયા નવરાઈ નાખું અને હું ગરમ પડિયા પગ સોળી નાખું બાજરાનો લોટ લઈને. આવો બદરી શું જોયે તો એ બધું ભાઈ તમારું શરીર તો જો બહુ ઘટી ગયું હું એલા બદરી હું કહો હા કેવાની જરૂર નથી મને ખબર પડી ગઈ બધું ભાઈ તમને કાંઈક માંદગી રહેતી રહી હવે વાહ બદરી વાહ ભાઈ હા શું હતો આમ જો હમણાંથી છે ને નકરી સુસ્તી જ રહી છે આમ જો આખું શરીર છે ને કળા કરે છે કાંઈ છે ને ખાવા પીવાનું મન જ નથી થતું હા પથુભાઈ મને લાગે તમને ઝાડા રહેતા છે એલા ભાઈ એવું કાંઈ નથી પણ આમ કહે ને આખો દિવસ આળા જ રહ્યા કરે બદરી નહીં તો તું કેટલું ખાઈ જતો હમણાંથી કઈ ખાવાનું મન જ નથી થતું મને એની હાટું છે ને આમ જો ચંદુ દાદા વેજ વીજ છે હા હા. હાથની નસ પકડીને કહી દે કે તમને હું દુખાવો છે હા બદરી વાહ એ તો જોવો ને આમ જો હું છે ને મને કઈ ખાવાનું નથી ભાવતું આમ હાડકા ને શરીર છે ને કળા જ કરે છે ને કાંઈ મજા જ નથી આવતી આમ થાય કે આખો દિવસ છે ને હું તો મારે કઈ કામ જ નથી કરવું બધું થઈ જશે મારું નામ છે ચંદુ વૈદ બધો જાણી લઉં શરીરનો ભેદ હા ઈલાજ કરો ને કે ઈલાજ કરો ના બીમારીનો આ લીમડાનું દાંતણ છે એક 500 રૂપિયા એલા પણ અત્યારથી એ વસુભાઈ એની ફી માગી દઈ દેવાની હોય 500 માં તમારા શું દેખાય 500 રૂપિયા આપું છું પણ સારું થઈ જવું જોઈએ અરે ગેરંટી તમતાર એની લ્યો બચાવો આને સાહેબ શું કરવું મારે મારે રિપોર્ટ કરવા પડે આવી રીતે હા લાગે છે કડવું કાંઈ કડવું નથી લાગતું કડવું નથી લાગતું કઈ કઈ આમ જો ને બિંદાસ ખાવ છું એ ભાલે તું ચાલતો એ નાટક કેદમાં ને ક્યાં કડવું છે હવે હવે આ તો બહુ કડવું છે દાદા ક્યાં? મને કેમ નથી લાગતું એ રાઈટ આ કાંઈ મને નથી લાગતું એ ભાઈ આ એકના એક દાંતણના 2 કટકા કર્યા તમને કડવું નથી લાગતું ના એ કઈ નો લાગ્યું હા તો આ જ બીમારીનો ઈલાજ કરવાનો છે લો આ દાંતણ કરો આ કડવું નથી લાગતું નથી લાગતું અઠવાડિયું ઈ દાંતણ તમારે કરવું પડશે ઘસવું પડશે હા જે દવા જેમ અંદર જશે ને એમ બીમારી બહાર નીકળશે હા, આખું દાંતણ રોજે રોજ ચાવ્યા કરજો મટી જશે એ પણ આમાં તમે નવીન શું કીધું આય દાંતણનું હાઠીકડું છે આય દાંતણનું હાઠીકડું છે પતુભાઈ ઈ તમે સમજ્યા નહીં એ હું કીધું કે આ દાંતણ છે ને તમારે રોજ ચાવવાનું જો તમને કડવું લાગે એટલે તમારી શરીરની બધી બીમારી બહાર બહાર અને આ લીમડાનું છે આ જડીબુટીનું દાંતણ છે અમારે એવું છે હા બીજું કઈ નહીં કરવાનું બસ આમાં જ તમારે ફેર પડી જશે અને હું આવું જ છું દર અઠવાડિયે હા પાછો પતરી તો જાઓ નો હાલું છું ને તો કઈ છો તને પાછો હા કાકા વાંધો નહીં 500 રૂપિયા દીધા છો હા કાંઈ વાંધો નહીં હા ચાલ એ ડોબા રખા મારે હું લેવા? એ ભાઈ મારે તીને ટાઢા પાણીએ મને નવરાવ્યો આ તાપા ઓલા ચંદુ વૈદ્ય કીધું એટલે મેં તને ટાટા પડીએ નવરાવ્યો. એ ભાઈ કેટલી ટાઈટ છે એમાં તે મને ટાઢા પાણીએ મરી ગયો તો હું એ મરી શાનો જા હવે પણ તું કહેતો તો ને મને સારું થઈ ગયું એમ. એ ભાઈ કાંઈ સારું નથી થયું તો હું તને ખોટું કહેતો હતો ખોટું ખોટું ઉલ્યા કહેતો ડોબા રેખા. એ ભાઈ
જો હા ન પાડી હોય તો તું મારે લગ્ન નો કરજે. એટલે મારે તો કેવું જ પડે ને ભાઈ, ફેર પડ્યો આટા ખુલ્યા. લગ્ન હાટું મેં એમ કર્યું તું, ખોટું બોલ્યો તો. લગન આલું તું ખોટું બોલ્યો તો 1000 રૂપિયા જ્યાં ડોબા રેખા તો પેલા મને કહેવાય નહીં તારે કે મને સારું નથી થતું એમ. ભલે 1000 રૂપિયા ગયા પણ તારો પગ તો હારો થઈ ગયો કે નહીં? હવે પગ હું હારો છો પેલા તો થોડોક ઊભો થઈ જતો, હવે તો હા ઊભું નથી થવાતું, ટસકતા ફોડી જોઈ. એ ભાઈ ઘોડા 1000 ગયા, બે આવી એવા નિરાચા કરે, ટાઈટ બહુ વાય છે. હવે બે હું 1000 રૂપિયા લેવા જવાના છે. હાલ મારી હારી શરમનો આગા નહીં જવાય. ભાઈ તારો પગ દુખે કેમ જવું પણ? એ તો ઘોડ્યા ગયા બીજું હું. હા ભાઈ લે પગા લાગે તારા કોક. ના ગજુભાઈ, આનું નામ છે ચંદુ દાદા વૈદ. એ ગજુભાઈ, હાથની નાડી જોઈને કહી દે કે તમારા શરીરમાં શું રોગ છે. હું ના માન. એ ચંદુ દાદા કયો તો. મારું નામ છે ચંદુભાઈ, જાણી લો શરીરના બધા ભેદ. એમ હા, જાણો તો આખા ગામમાં બધાને દવા આપતો આવ્યો છું અને શરીર હારા કરતા આવું છું. સારું થઈ જાય પાછું. થઈ જાય ગમે ત્યાં દુખતું હોય સારું થઈ જાય. થઈ જાય. થઈ જાવ. માથું દુખતું હોય, અરે માથું તો આમ ચપટીમાં પગ દુખતા હોય. પગલથી 2 માણસના હારા કર્યા છે. હે હા સાચી વાત છે. આશી વાત પછી સાચી વાત છે. તો મને ત્યાં કેટલા ટાઈમથી છે ને આ એક આંગળીમાં છે ને ધ્રુજારી બહુ સડે. એ ગજુભાઈ, હવે તો હાવ નાની વસ્તુ કહેવાય. એ દાદા કજો. ખાલી આંગળીમાં હા આખા શરીરમાં દુજારી આવતી હોય ને તોય નીકળી જાય. આખા શરીરમાં નહીં, ખાલી એક આ આંગળીમાં. હા લા. ફ્રીમાં ને ચંદુ દાદા. એ ભાઈ તું હવારનો મારી હારી રખડે છો કે એને 500 રૂપિયા આપી દે. એ ગજુભાઈ, 500 રૂપિયા આપી દો અને નો ફેર પડે ને તો 2000 હામ આપવાના. હા, આ ચેલેન્જ આપીને એ જ તે. હા જો આંગળી આ તમતમતી બંધ ન થાય તો 2000 આપશો. આપવાના. હા આપશો આપીશ. તો આ રી આંગળી કજો બંધ તમ બંધ થઈ જવું જોવે. થઈ જાય થઈ. અરે ફેર પડે જ તે. નહીં ભાઈ, 1% ફેર નથી પડ્યો. ફેર પડ્યો નહીં કઈ વાંધો નહીં. 500 રૂપિયા આપો પછી ફેર પડે. એ હા તો કાંઈ વાંધો નહીં, આલ્યો 500. હવે તમ બંધ કરી દો. હવે ફેર કદ દે હમણાં કદ દે હો. એમ ને હા થઈ ગયું. હવે થશે. 500 નતા આપ્યા ને એટલે નતા થતા. ઠીક. હા આ ફેર પડ્યો કઈ વાંધો નહીં, ફેર પડી જશે. હાલો હે 500 આપો અને ઉપર 2000 આપો. તમે શું કીધું તું તમ બંધ થઈ જાય, જો નો બંધ થાય તો 2000 આપીશ એમ. હા બોલ્યો તો. હા તે પણ કસરત ચાલુ રાખો, ફેર પડી જશે. ના ભાઈ, ઈ તો નો થઈ તો ભાઈ આજે હું પાછો આવું ત્યાં ફેર પડી જશે. તો તું આઈ ના બેઠ ભાઈ મારી આઈ હો. જ્યાં સુધી બંધ નો થાય ને તમ ત્યાં સુધી. એ ભાઈ આને છોડાય. એ સમજો દાદા, પૈસા આપી દો ને. મારે એવો છે તો હવે બહુ ખતરનાક છે. એ ભારે કરી તારા 500 પાછા આપી દઉં. 500 નહીં, 2000 ઉપર દેવાના. સમજો દાદા આપી દો. આ છે ને ગુંડો છે. આ લે 2000 ગણ મેકી દે. હવે સમજો દાદા આ બધા નાટક બંધ કરો અને છે ને મારા ભાગના પૈસા લાવો. એ હું તારા ભાગના પૈસા આપે? જે હતા એ તો આ લઈ ગયા અને મને આમાં કાંઈ ન મળ્યું. એ ચંદુ દાદા, તમને નો વધ્યું, અમારે તો વધ્યું ઈ. બોલો લ્યો, આ બે ક્યારે હેપી ગયા ને મને ખબર ન પડી, તમને ખબર પડી?